આમ આદમી પાર્ટીનું ટૂંક સમયમાં બેસણું થઈ જવાનું છે. એનું કારણ એ છે કે પાર્ટી શબ્દ માટે આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક કલંક છે. હવે કોંગ્રેસના મત તોડવા માટે રસ્તો શું? તો ભાજપે રસ્તો અપનાવ્યો છે વેપન તરીકે આમ આદમી પાર્ટીનો, કે જે કોંગ્રેસના મત તોડી શકે. જ્યારે તમને આભાસી વાતાવરણમાંથી વાસ્તવિકતા સમજાય તો એક ક્ષણના વિલંબ વગર નીકળી જવું જોઈએ. કરશન બાપુ, જેલવાસ બાદ રાજુ કરપડાએ અચાનક આ રીતના રાજીનામું આપી દીધું છે, શું કહેશો? જે જીવનમાં મંથન માટે સમયની જરૂર પડતી હોય છે, અને મારું વ્યક્તિગત માનવું એવું છે કે જેલમાં 3 મહિના ઉપરાંતનો ટાઈમ મારા પરમ મિત્ર રાજુભાઈને મળ્યો, અને એ મંથન દરમિયાન કદાચ એને સમજાણું હોય કે સત્ય શું છે, અસત્ય શું છે, નીતિ શું છે, અનીતિ શું છે, પ્રમાણિકતા શું છે, ભ્રષ્ટાચાર શું છે, દેશદ્રોહ શું છે, દેશ પ્રેમ શું છે, લોકશાહી અને લોકહિત વાસ્તવમાં શું છે. આમ આદમી પાર્ટી દ્વારા જે આભાસ ઉભો કરવામાં આવ્યો, એ આભાસ કદાચ 3 મહિનાના મંથન પછી મારું વ્યક્તિગત એવું માનવું છે કે એને વાસ્તવિકતા સમજાણી હોય. અને વિશેષમાં મારા માટે તો આ શોકિંગ સમાચાર એટલા માટે નથી, કારણ કે મને તો હું શ્યોર છું કે આમ આદમી પાર્ટીનું ટૂંક સમયમાં બેસણું થઈ જવાનું છે. એનું કારણ એ છે કે પાર્ટી શબ્દ માટે આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક કલંક છે. કારણ કે પાર્ટીમાં સામસામી લડાઈ હોય, આઈડિયોલોજીની લડાઈ હોય, પણ આમાં વાસ્તવિકતા એ છે, અને એ વાસ્તવિકતા મેં સાંભળેલી કે વાંચેલી નથી, મેં પોતે જોયેલી છે કે બીજેપીને ડર લાગે છે કે 27માં જે બીજેપી તરફનું જે નફરતનું વાતાવરણ ઊભું થયું છે, તો કોંગ્રેસની સરકાર કન્ફર્મ છે. હવે કોંગ્રેસના મત તોડવા માટે રસ્તો શું? તો ભાજપે રસ્તો અપનાવ્યો છે વેપન તરીકે આમ આદમી પાર્ટીનો, કે જે કોંગ્રેસના મત તોડી શકે. તમારા માધ્યમથી હું એક લોકશાહી પ્રેમી અને એક ગુજરાતી સુધી આ મેસેજ પહોંચાડું છું કે જે કંઈક કરો એ આભાસમાં આવીને, ઉફાણામાં આવીને નહીં, વાસ્તવિકતામાં રહીને નીચેથી ગેસ બંધ કરીને હકીકતમાં દૂધ કેટલું છે એ જાણીને પછી નિર્ણય લેજો. જી બાપુ, જેલમાંથી જ્યારે એ બહાર આવ્યા ત્યારે પણ ગોપાલ ઇટાલિયા સાથે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી, પરંતુ બંનેની બોડી લેંગ્વેજ તે સમયે જ કહી દેતી હતી કે કંઈક બરાબર નથી. જી, જો પાર્ટી આઈડિયોલોજી ઉપર વાત કરીએ તો બોડી લેંગ્વેજ તો દૂરની વાત છે, આ બોડી જ નથી. અને વ્યક્તિગત ચહેરાની વાત કરીએ તો એ આંતરિક શું પ્રોબ્લેમ હોય એનો જવાબ તો રાજુભાઈ જ આપી શકે. પણ એટલું હું કહી શકું કે કોઈ પણ સંગઠનમાં જે પરિપક્વતા, દીર્ઘદ્રષ્ટિ હોવું જોઈએ, અને ખાસ જે સમૂહ કેન્દ્રી વલણ હોવું જોઈએ, એને બદલે ક્યાંક ને ક્યાંક વ્યક્તિ કેન્દ્રી વલણ છે. જે અને એ બધું છોડો સાહેબ, લોકશાહીની અંદર જ્યારે બીજી પાર્ટીને ફાયદો કરવા માટે તમે લોકોની આંખોમાં ધૂળ નાખવાના પ્રયત્ન કરતા હો, ગુમરાહ કરતા હો, તો કોઈ એક પાર્ટી માટે નહીં, લોકશાહી માટે આવતીકાલ ભયંકર સાબિત થાય, જે બીજેપીએ ન કરવું જોઈએ. અને આમ આદમી પાર્ટીએ વાસ્તવિકતા સ્વીકારીને લોકોને કહી દેવું જોઈએ કે અમારી ભૂલ થઈ ગઈ, અમે આ છીએ. બાપુ, પણ ખેડૂતો માટે લડતા હતા અને એક કદાવર નેતા ગણી શકાય. ભારતીય જનતા જી. પાર્ટી સામે તેઓ ખુલીને બોલતા, અને તેના કારણે તેમને 3 મહિનાનો જેલવાસ પણ થયો છે. પરંતુ અચાનક આવી રીતના નેતાઓ લડતા હોય ત્યારે લોકોમાં અને ખેડૂતોમાં ખાસને એક પ્રકારે એક વાતાવરણ સેટ થાય કે આપણો નેતા કોઈક છે. પરંતુ અચાનક આ રીતના રાજીનામું આપી દે ક્યારેક ક્યારેક ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ એવો અસંતોષ કે નિરાશા થાય કે આપણો નેતા હવે પક્ષ છોડીને જતા રહેશે. નહીં, એવું નથી હોતું. હું અને મારા બીજા 2 ભાઈઓ ઘરમાં રહેતા હોઈએ, અને અમે બીજા ઘરમાં રહેવા જઈએ તો ભાઈઓ જ રહીએ છીએ. એમ જે ખેડૂતો પ્રત્યેની કોઈની ચિંતા હોય તો એ ચિંતા જ રહે છે. પણ ક્યાંક ને ક્યાંક યોગ્ય પાત્ર ન મળ્યું હોય, યોગ્ય આઈડિયોલોજી ન મળી હોય, એની વાસ્તવિકતા મોડી સમજાતી હોય છે. અને એનું ઉદાહરણ હું પોતે પણ છું. મેં જે ઈમાનદારી વાળી વાતો, શિક્ષણ વાળી વાતો, આરોગ્ય વાળી વાતોમાં હું આવી ગયો, અને હું હોઉં કે કોઈ પણ એક્ટિવ માણસ હોય, રાજુભાઈ હોય કે કોઈ પણ હોય, એને એમ થતું હોય કે ભાઈ નાના માણસની સેવા કરવાનો લાભ મળે છે, તો આ કરવામાં શું વાંધો. અંદર પડ્યા પછી ખબર પડે કે વાસ્તવિકતા તો કંઈક આખી અલગ છે. કોઈનો હાથો બનીને કામ કરવાનું છે. જે લોકશાહીનું હિત સાચવવાને બદલે આમાં તો કોઈ અન્ય પાર્ટીનું હિત છે. એવું ઘણું બધું છે જેના ઉપર સેમિનાર થઈ શકે, જે બધાનો સરવાળો ઉત્સાહમાં કર્યું હોય. અને પછી હું રિપીટ કરું છું કે જેલ દરમિયાન એમણે મંથન કર્યું હોય 3 મહિના ઉપરાંતના પીરિયડમાં, અને હકીકત સમજાણી હોય, અને એ તો સામાજિક રીતે ને રાજકીય રીતે ને શાસ્ત્રીય રીતે કહેવાયું છે કે જ્યારે તમને આભાસી વાતાવરણમાંથી વાસ્તવિકતા સમજાય તો એક ક્ષણના વિલંબ વગર નીકળી જવું જોઈએ. એ રીતે હું પણ નીકળી ગયો, અને આજે રાજુભાઈ પણ નીકળી ગયા.
અને હજી તો આ 15 દિવસે મહિને સમયાંતરે તમને આવા સમાચાર મળશે જ, કારણ કે જે નીતિમાં માને છે, જે સત્યમાં માને છે, જે લોકશાહીને પ્રેમ કરે છે, જે ખેડૂતો અને પીડિતોની ખાલી ડ્રામા નહીં, હકીકતમાં જેને વેદના છે એવો એક વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં નહીં કે આ મારા શબ્દો યાદ રાખજો. બાપુ, આપ તો કોંગ્રેસ પાર્ટીમાં આવી ગયા, રાજુ કરપડા કોંગ્રેસમાં આવશે? એનો નિર્ણય તો એને આપવાનો હોય, પણ જો એ કોંગ્રેસમાં આવશે તો સૌથી વધુ આનંદ કરશન બાપુ ભાદરકાને થશે. જી આભાર બાપુ, અમારી સાથે જોડાયા તે બદલ. જી થેન્ક યુ.